નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા કાયદાની ઊંડાણમાં વાત કરવાના છીએ જેણે ભારતમાં લાખો દિવ્યાંગ લોકોના જીવનને સ્પર્શવાની અને સાચા અર્થમાં બદલવાની ક્ષમતા રાખી છે. આપણે વાત કરી રહ્યા છીએ દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 વિશે. અને આજના આ વિશ્લેષણ માટે આપણી પાસે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર અને આરિફભાઈ ચાવડા દ્વારા પૂરી પાડવામાં આવેલી બહુ જ વિસ્તૃત માહિતી છે. મારો પહેલો સવાલ એ છે કે શું આ માત્ર એક બીજો સરકારી કાયદો છે કે પછી તેનાથી કંઈક ખરેખર બદલાયું છે? આ ખૂબ જ મહત્વનો સવાલ છે, કારણ કે જો આ કાયદો માત્ર નિયમોનો સંગ્રહ નથી, પણ એ વિચારવાની રીતમાં આવેલા એક મોટા બદલાવનું પ્રતીક છે. આ કાયદાના મૂળ યુનાઇટેડ નેશન્સના એ અધિવેશનમાં છે, જેને ભારતે 2007માં સ્વીકાર્યું હતું. પણ એનો સાચો અર્થ સમજવા જેવો છે. આ કાયદો દિવ્યાંગતાને કલ્યાણ કે દયાના વિષયમાંથી બહાર કાઢે છે અને તેને માનવ અધિકાર તરીકે સ્થાપિત કરે છે. એક મિનિટ, આ વાતને થોડી સરળ રીતે સમજીએ. દયામાંથી અધિકાર તરફ આનો સામાન્ય માણસના જીવનમાં શું અર્થ થાય? આનો સીધો અર્થ એ છે કે હવે સરકાર કે સમાજ કોઈ દિવ્યાંગ વ્યક્તિને સુવિધા આપીને કોઈ મદદ કે ઉપકાર નથી કરી રહ્યા. બિલકુલ નહીં. એમને એ જ હક આપી રહ્યા છે જે દેશના કોઈપણ નાગરિકને મળે છે. પહેલા વિચાર કેવો હતો કે ચાલો આપણે તેમની મદદ કરીએ. હવે વિચાર એ છે કે આ તેમનો અધિકાર છે અને તેને પૂરો કરવો એ સમાજ અને સરકારની ફરજ છે. આ એક મૂળભૂત દાર્શનિક બદલાવ છે. વાહ, આ તો આખી વાતને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. મેં સાંભળ્યું છે કે સૌથી મોટો ફેરફાર દિવ્યાંગતાની વ્યાખ્યામાં જ આવ્યો છે. 1995ના જૂના કાયદામાં માત્ર 7 પ્રકારની દિવ્યાંગતા હતી અને હવે વધીને 21 થઈ ગઈ છે. આટલો મોટો કૂદકો શા માટે? કારણ કે જૂની વ્યાખ્યા એટલે એ ખૂબ જ મર્યાદિત હતી. એવી ઘણી બધી ગંભીર પરિસ્થિતિઓ હતી જે વ્યક્તિના જીવનને ખૂબ જ મુશ્કેલ બનાવતી હતી, પણ કાયદાની નજરમાં તે દિવ્યાંગ નહોતા. આથી તેમને કોઈ કાયદાકીય સુરક્ષા કે કોઈ લાભ કશું જ મળતું નહોતું. આ 21 પ્રકારનો જે વિસ્તાર છે એ સુનિશ્ચિત કરે છે કે વધુને વધુ જરૂરિયાતમંદ લોકો કાયદાકીય સુરક્ષાના દાયરામાં આવી શકે. તો આમાં એવી કઈ નવી પરિસ્થિતિઓ ઉમેરાઈ જેણે આખી રમત જ બદલી નાખી? આમાં સૌથી ક્રાંતિકારી ઉમેરો છે અદ્રશ્ય દિવ્યાંગતાઓનો, એટલે કે ઇનવિઝિબલ ડિસેબિલિટીઝ. એવી સ્થિતિઓ જે બહારથી તરત દેખાતી નથી. દાખલા તરીકે વિશિષ્ટ શિક્ષણની અક્ષમતા, એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ, જેમ કે ડિસ્લેક્સિયા. બાળક દેખાવામાં એકદમ સામાન્ય હોય, પણ તેને વાંચવા લખવામાં ખૂબ જ તકલીફ પડતી હોય. પહેલાં શું થતું? એને ઠોઠ ગણી લેવામાં આવતો. હવે કાયદો તેને એક દિવ્યાંગતા તરીકે સ્વીકારે છે અને શાળાની જવાબદારી નક્કી કરે છે કે તેને વિશેષ મદદ પૂરી પાડે. એક મિનિટ, આમાં એસિડ એટેક પીડિતોનો પણ સમાવેશ છે? ખરેખર? આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આ તો ખરેખર દિવ્યાંગતાની વ્યાખ્યાને જ બદલી નાખે છે. આની પાછળનો વિચાર શું હતો? બિલકુલ. આ સમાવેશ એ વાતની સ્વીકૃતિ છે કે દિવ્યાંગતા માત્ર જન્મજાત કે કોઈ બીમારીથી જ નથી થતી, પણ હિંસા જેવી બાહ્ય ઘટનાને કારણે પણ થઈ શકે છે. એ જ રીતે સિકલ સેલ એનિમિયા કે થેલેસેમિયા જેવી લોહી સંબંધિત ગંભીર બીમારીઓનો સમાવેશ પણ ખૂબ મહત્વનો છે. આ એવી બીમારીઓ છે જે બહારથી નથી દેખાતી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. સિકલ સેલ એનિમિયા, એના વિશે થોડું વધુ જણાવશો, કારણ કે એ ખરેખર બહારથી દેખાતી નથી. ચોક્કસ. સિકલ સેલ એનિમિયામાં વ્યક્તિના જે લોહીના રક્તકણો હોય એમનો આકાર ગોળ હોવાને બદલે દાંતરડા જેવો થઈ જાય છે. હવે આ કણો નસોમાં ફસાઈ જાય છે અને લોહીના પ્રવાહને રોકે છે, જેનાથી શરીરના અંગોને ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને વ્યક્તિને અસહ્ય દુખાવો થાય. મેં એકવાર સિકલ સેલના એક દર્દી સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સૌથી મુશ્કેલ એ છે કે જ્યારે એને સખત દુખાવો થાય ત્યારે કોઈને દેખાતું નથી કે તે કેટલી પીડામાં છે. આ કાયદાએ તેની એ અદૃશ્ય પીડાને એક સત્તાવાર ઓળખ આપી છે અને એ એના માટે માનસિક રીતે ખૂબ મોટી વાત હતી. આ તો ખરેખર આંખ ઉઘાડનારું છે. તો આ કાયદો એમ કહે છે કે દિવ્યાંગતા માત્ર દેખીતી શારીરિક ખોડ નથી,
પણ જીવન જીવવાની ક્ષમતા પર અસર કરતી કોઈ પણ ગંભીર સ્થિતિ છે. આ સિવાય શારીરિક દિવ્યાંગતામાં પણ કંઈક સ્પષ્ટતા કરવામાં આવી છે. હા, બિલકુલ. તેમાં પણ ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. જેમ કે વામનતા એટલે કે ડ્વોર્ફિઝમ. એના માટે સ્પષ્ટ વ્યાખ્યા છે કે પુખ્ત વયે વ્યક્તિની ઊંચાઈ 4 ફૂટ 10 ઇંચ કે તેથી ઓછી હોવી જોઈએ. આનાથી શું થાય? પ્રમાણપત્ર મેળવવામાં અને યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે માંસપેશીઓની નબળાઈ અને રક્તપિત્તમુક્ત વ્યક્તિ એટલે કે રોગ મટ્યા પછી આવેલી વિકૃતિ, આ બધી સ્થિતિઓનો પણ સ્પષ્ટ સમાવેશ છે. ઠીક છે, તો હવે વ્યાખ્યાનો દાયરો ખૂબ મોટો થઈ ગયો છે, એ સમજાયું. પણ મને લાગે છે કે શ્રોતાઓને એ જાણવામાં વધુ રસ હશે કે આ ઓળખ મળ્યા પછી ખરેખર મળે છે શું? કયા નક્કર અધિકારો આ કાયદો આપે છે? ચોક્કસ. આ કાયદો માત્ર વ્યાખ્યાઓથી અટકતો નથી. એ અધિકારોની ગેરંટી આપે છે. સૌથી મહત્વની વાત કરીએ તો નોકરીમાં અનામત. સરકારી નોકરીઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત 3%થી વધારીને 4% કરવામાં આવ્યું છે. નોકરીમાં 4% અનામત એક મોટી પગલું છે. પણ મને લાગે છે કે જ્યાં સુધી શિક્ષણનો પાયો મજબૂત ન હોય ત્યાં સુધી યુવાનો એ નોકરીઓ સુધી પહોંચી જ કેવી રીતે શકશે? શું આ કાયદામાં શિક્ષણ માટે પણ કોઈ નક્કર જોગવાઈ છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. શિક્ષણ આ કાયદાનો પાયો છે. કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે 6 થી 18 વર્ષના એવા દરેક બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે, જેમને બેન્ચમાર્ક દિવ્યાંગતા હોય. આ બેન્ચમાર્ક દિવ્યાંગતા એટલે શું? આ એક ટેકનિકલ શબ્દ લાગે છે. હા, પણ આ અણસર સીધો છે. જે બાળકોની દિવ્યાંગતા પ્રમાણિત અધિકારી દ્વારા 40% કે તેથી વધુ આંકવામાં આવી હોય તેમને આ અધિકાર મળે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે જેમને ખરેખર વધુ જરૂર છે તેવા ગંભીર દિવ્યાંગતા ધરાવતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે. અને એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ તેમના માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. શિક્ષણ અને નોકરી સિવાય મને એક જોગવાઈ ખૂબ જ રસપ્રદ લાગી અને તે છે સુલભતા વિશે. એક્સેસિબિલિટી એટલે કે દરેક જગ્યાએ સરળતાથી પહોંચી શકવાની સુવિધા. સાચી વાત છે. સુલભતા વિના સમાન તકોની વાત જ અર્થહીન છે. તમે જ વિચારો, જો કોઈ વ્હીલચેરવાળી વ્યક્તિ બસમાં ન ચડી શકે કે કોઈ દૃષ્ટિહીન વ્યક્તિ સરકારી વેબસાઇટનો ઉપયોગ ન કરી શકે, તો પછી શિક્ષણ અને નોકરીના અધિકારનો શું અર્થ? આ કાયદો સુલભતાને એક મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરે છે. પણ અહીં મને એક શંકા છે. કાયદામાં તો લખ્યું હતું કે તમામ જાહેર સ્થળોને 2 વર્ષની અંદર સુલભ બનાવવાના રહેશે. પણ આજે કાયદાના આટલા વર્ષો પછી પણ આપણે જોઈએ છીએ કે ઘણી સરકારી ઇમારતો, બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનો પણ સંપૂર્ણપણે સુલભ નથી. તો શું આ કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે? તમારો પ્રશ્ન વાજબી છે. અને આ એક કડવી વાસ્તવિકતા છે કે અમલીકરણમાં હજુ પણ ઘણી ખામીઓ છે. પરંતુ આ કાયદાએ એક શક્તિશાળી હથિયાર આપ્યું છે. હવે કોઈ પણ નાગરિક કે સંસ્થા આ કાયદાના આધારે કોર્ટમાં જઈ શકે છે અને સુલભતાની માંગ કરી શકે છે. પહેલાં તે એક વિનંતી હતી, હવે તે અધિકાર છે. આ કાયદાએ જવાબદારી નક્કી કરી છે. માત્ર સરકારી જ નહીં, પણ ખાનગી સંસ્થાઓની પણ. એટલે કે હવે કોઈ નવી બનતી હોટેલ કે મોલ એમ ન કહી શકે કે અમે રેમ્પ નહીં બનાવીએ. મતલબ કે સંઘર્ષ હજુ ચાલુ છે, પણ હવે લડવા માટે કાયદાકીય આધાર મજબૂત છે. સારું, માની લો કે કોઈ વ્યક્તિના અધિકારનું ઉલ્લંઘન થાય છે. કોઈ શાળા દિવ્યાંગ બાળકને પ્રવેશ આપવાની ના પાડે અથવા કોઈ ઓફિસમાં જરૂરી સુવિધા ન હોય, તો તે વ્યક્તિ ક્યાં જઈ શકે? શું આ કાયદાનો અમલ કરાવવા માટે કોઈ સિસ્ટમ છે? હા, અને આ કાયદાની સૌથી મજબૂત બાજુઓમાંની એક છે. તેણે અમલીકરણ માટે એક સ્પષ્ટ માળખું બનાવ્યું છે. દરેક રાજ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો માટે એક કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ. આ એક એવી ઓથોરિટી છે જ્યાં કોઈ પણ વ્યક્તિ લેખિતમાં ફરિયાદ નોંધાવી શકે છે. અને આ કમિશનર પાસે સિવિલ કોર્ટ જેટલી સત્તા હોય છે. તેઓ તપાસ કરી શકે છે અને આદેશ આપી શકે છે. અને ન્યાયિક પ્રક્રિયા માટે શું સામાન્ય કોર્ટમાં જ જવું પડે, જ્યાં કેસ વર્ષો સુધી ચાલે? ના, તેના માટે પણ ખાસ જોગવાઈ છે. કાયદો કહે છે કે દરેક જિલ્લામાં કેસોની ઝડપી સુનાવણી માટે ખાસ અદાલતો એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના થવી જોઈએ, જેથી દિવ્યાંગ વ્યક્તિઓને ન્યાય માટે લાંબી રાહ ન જોવી પડે.
અને જે લોકો કાયદાનું પાલન ન કરે એમના માટે સજાની પણ જોગવાઈ છે. જો કોઈ અધિકારી કે સંસ્થા આ કાયદાના નિયમોનો ભંગ કરે તો પ્રથમ વખત ₹10,000 અને ત્યારબાદના ઉલ્લંઘન માટે ₹50,000થી લઈને 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. તો આજની આ ચર્ચા પરથી મને જે સમજાયું તે એ છે કે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 માત્ર દિવ્યાંગતાના પ્રકારોની યાદી નથી, પણ તે એક સંપૂર્ણ પેકેજ છે. તે વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, શિક્ષણ અને નોકરી જેવા નક્કર અધિકારો આપે છે અને તમે એકદમ સાચો સારાંશ આપ્યો. આ કાયદાનું હાર્દ એ છે કે તે દિવ્યાંગતાને કોઈ વ્યક્તિની ખામી તરીકે નથી જોતો, પરંતુ સમાજની રચનામાં રહેલી ખામી તરીકે જુએ છે. એ કહે છે કે સમસ્યા વ્યક્તિની વ્હીલચેરમાં નથી, સમસ્યા એ સીડીમાં છે જે તેને ઉપર જતા રોકે છે. આ કાયદો સમાજને, સરકારને અને ખાનગી ક્ષેત્રને એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર બનાવે છે કે દરેક વ્યક્તિ, તેની શારીરિક કે માનસિક સ્થિતિ ગમે તે હોય, ગૌરવ સાથે જીવી શકે. અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ. આ કાયદો ચોક્કસપણે ક્રાંતિકારી છે, પરંતુ સાચો બદલાવ ત્યારે આવશે જ્યારે સમાજ તરીકે આપણે માત્ર કાયદાનું પાલન જ નહીં, પણ તેની પાછળની ભાવનાને આપણા રોજિંદા વ્યવહારમાં અપનાવીશું. કાયદાકીય માળખાની બહાર આપણે સમાજ તરીકે સુલભતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા બીજું શું કરી શકીએ? આપણા પોતાના વર્તુળમાં, આપણી ઓફિસમાં, આપણા મોહલ્લામાં આપણે એવું શું નાનું પગલું લઈ શકીએ જે કોઈ દિવ્યાંગ વ્યક્તિ માટે દુનિયાને થોડી વધુ સરળ બનાવે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.